નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। કરમસદ સ્થિત પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા ખાતેથી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરાયો। આણંદ જિલ્લાના કરમસદ ગામમાં આવેલ પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળા ખાતેથી આજરોજ મુખ્યમંત્રી શ્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત રાજ્યની 32,000 જેટલી શાળાઓના 41 લાખ જેટલા બાળકો લાભાન્વિત થશે। શાળાની બાળાઓએ સુખના સરનામા નામની પુસ્તિકા અને તુલસી ક્યારાથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના બાળકોને સ્વહસ્તે અલ્પાહાર કરાવ્યો હતો। આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ શાળાની રેકર્ડ સહિતની ભૌતિક ચકાસણી કરી અને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા। જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાબેન પટેલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી ને બાળકોને જંક ફૂડથી દૂર રહીને પોષણયુક્ત આહાર લેવા માટેનો અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, મામલતદાર અનિલભાઈ પટેલ, શાળાના આચાર્ય જીનિશાબેન શાહ, શિક્ષણગણ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।